બે મંદિરની અંદર રહેલ 4 દાનપેટીઓ તોડીને રોકડ રકમની ચોરી કરનાર ઈસમોને ગણતરીના સમયમાં પકડી પાડી મુદ્દામાલ રિકવર કરી 2 ગુના ડિટેક્ટ કરતી ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મંદિર ચોરીની ઘટનામાં સંડોવાયેલ ઈસમોને ટ્રેસ કરી શોધી લાવી ગુનો સત્વરે ડિટેક્ટ કરવા મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબની સીધી સૂચના હોય, જેથી સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 શ્રી કે.એન. ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ઝોન 4 ડોક્ટર નિધિ ઠાકુર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી જી ડિવિઝન સુરત શહેરનાઓના સીધા સુપરવિઝન હેઠળ ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એ. રાઠવા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. મોરી નાઓએ અંગત રસ લઈ આપેલ સૂચના અનુસાર સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. દહિવેલકર નાઓ સહિત સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની ટીમ દ્વારા ગુનાવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ અને સુરત શહેરના રસ્તા ઉપરના અને સોસાયટીઓ દુકાનોના 150 વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીને આવવા જવાનો રૂટ આઈડેન્ટિફાઈ કરેલ અને આઈડેન્ટિફાઈ થયેલ આરોપી બાબતે ટેકનિકલ સોર્સિસ અને ખાનગી રાહે તપાસ કરાવતા આરોપીઓ મહારાષ્ટ્ર ગયેલ હોવાનું જાણી સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ મિલનભાઈ શીશાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ માલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ જોધાભાઈ નાઓને આરોપીઓને ટ્રેસ કરી અને મંદિરમાં ચોરી કરનાર ઈસમોને પકડી પાડી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 2 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરેલ છે. તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાધવની સાથે.